તારીખ 3 જુલાઈના રોજ સરપંચ પરિષદ ગુજરાતના દાહોદ જિલ્લાના સરપંચશ્રીઓ દ્વારા જિલ્લા પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં કાર્યક્રમ જિલ્લા પંચાયત પરિસરમાં યોજવામાં આવ્યો, જેમાં સૌ સરપંચશ્રીઓ હાજર રહ્યા. સરપંચ પરિષદના ગુજરાત રાજ્યના મહામંત્રી શ્રી મુકેશભાઈ સખિયા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મનરેગા કૌભાંડને લઈને ગાંધીનગરથી સ્પેશિયલ ટીમ ધાનપુર ખાતે આવી હતી. તે સાથે પોલીસ પ્રોટેક્શન દ્વારા સર્વે કરવા માટે ગાંધીનગરથી આવ્યા હતા. તેમાં ધાનપુર ગામના આજુબાજુના ગામોમાં ફરતા લોકો દ્વારા ઘરે હતા ત્યારે તેની વાતો થવા લાગી હતી. સંવાદદાતા દિનેશ પરમાર, દાહોદ. કરવાના નથી. ત્રીજું કે સ્થળ ચકાસણી કરશે, એના સાથે સાથે જે પણ રેકોર્ડ ગામમાં અવેલેબલ છે એ રેકોર્ડની ચકાસણી કરશે. એના મુજબ જે એમને ચેકલિસ્ટ આપી છે ચેકલિસ્ટ ભરશે. તો આ જે આપણે ભયનો થોડો આજે મીડિયાના મિત્રો પણ છે આપણા, કદાચ એમના મારફતે પણ મેસેજ જશે અને તમે બધા આટલા મોટા સંખ્યામાં અહીંયા સુધી આવે એમ તો હું જ બારિયામાં આવી જતો, ખ્યાલ હતો. પણ તમે આવી ગયા છો તો તમારા મારફતે પણ આ મેસેજ બધામાં ફેલાય કે આમાં કંઈ ભીખ લાગવા જેવું નથી. આ તો હકીકતલક્ષી શું અમે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના આગેવાનો સરપંચશ્રીઓ તમામ જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસે જે આવેદનપત્ર આપવાની જે જરૂર પડી એનું કારણ એવું છે કે દેવગઢ બારિયા ધાનપુરના અંદર જે હાલ તપાસની એક નરેગાની ટીમ ચાલી રહી છે, જેના અંદર 20-21, 21-22, 22-23ના કામોને લઈને તપાસ થઈ રહી છે અને જેની સાથે પોલીસ પ્રોટેક્શન સાથે આવી રહી છે. આના લઈને દેવગઢ બારિયા તાલુકાના ગામોમાં એક ભયનો માહોલ ફેલાયો છે કે પોલીસ સાથે થઈ તેમાં સરપંચોનું થોડું માન કપાય એવી પોઝિશન થઈ રહી છે. કેમ કે પોલીસ ગામમાં આવે તો કેમ આવી છે તેવું લોકોમાં એક ચર્ચા આમ થઈ રહી છે. આ તપાસ ચોમાસાના હિસાબે હાલ પૂરતી હસ્તગત થાય તેવું અમારું જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર છે. જે તે કામો અમે સમય મર્યાદામાં એને ચકાસણી કરાવશું એવું અમે સાહેબને ખાતરી આપી છે. શું નામ આપનું? કમાલવાળા મુસાભાઈ આદમભાઈ, દેવગઢ બારિયા તાલુકા ઉદાવાડા આગેવાની. સખિયા, પ્રદેશ મહામંત્રી, સરપંચ પરિષદ ગુજરાત. આજે દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં જે સરપંચો માથે મનરેગાના કામો બાબતમાં એક અલગ અલગ તપાસની ટીમ લઈને 25-30 લોકો તપાસ માટે જતા હતા અને એક ભયનો માહોલ ઊભો થતો હતો. અને હાલ અમારે એના માટે આજે અમે મળેલ હતા. બધા સરપંચોની માગણી હતી કે ભાઈ ડીડીઓ સાહેબ સાથે બેઠક કરી. આજે ડીડીઓ સાહેબ સાથે બેઠક કરી છે અને ચોમાસું છે તો ચોમાસા પૂરતી હાલ તપાસ સ્થગિત કરવા માટેની અમે માગણી કરી છે. અને ઉપરાંત કોઈ પણ તપાસ હોય તો એક ટીમ દ્વારા તપાસ થાય અને યોગ્ય તપાસ થાય એના માટેની અમે રજૂઆત કરી છે. ડીડીઓ સાહેબે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને બધા સરપંચો વતી એમને ખાતરી આપી છે કે અમે જે તપાસ છે એ અમે યોગ્ય રીતે તપાસ કરશું અને ટૂંક સમયમાં તપાસ પૂર્ણ થઈ જાય એવું થશે. અને જે અટાણે હાલ પૂરતો સરપંચોમાં ભયનો માહોલ પેદા થયો છે એ બાબતમાં અમે આજે મળેલા હતા અને એ બાબતનું અમારે વાતચીત થઈ ગઈ છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.